મોરબી શહેરમાં સમાકાંઠે આવેલા સોરડી વિસ્તારમાં પ્રજાપતિ સમાજનો 19મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। મોરબી શહેરમાં સમાકાંઠે આવેલા સોરડી વિસ્તારમાં પ્રજાપતિ સમાજનો 19મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ ગયો છે, જેમાં ગુજરાતભરના પ્રજાપતિ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। પ્રજાપતિ સમાજના હસમુખભાઈ વામજા છેલ્લા 18 વર્ષથી તેના સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરે છે અને તેમની ટીમ તેમને પૂરો સહયોગ આપે છે। તે પ્રમાણે આ વર્ષે રવિવારે સાંજે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સંતો મહંતોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। શરૂઆતમાં બાળાઓએ સ્વાગત ગીત ગાયું હતું, બાદમાં નાના બાળકોને કીટ વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમમાં પધારેલા સંતો તેમજ કેટલાક અગ્રણીઓએ સમાજને એક તાંતડે બંધાયેલા રહેવા સલાહ કરી હતી। અહીં પધારેલા કલાકાર કમલેશ પ્રજાપતિએ મર્મભરી વાત કરીને દીકરીઓને સલાહ આપી હતી। 18 વર્ષથી સતત દર વર્ષે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજે છે, તે હસમુખભાઈ વામજાનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। જિલ્લાનો 19મા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં સૌપ્રથમ તો અમારી શ્રીકાંતભાઈનો હું આભાર માનું છું કે અમારું નેટવર્ક, અમારું કવરેજ જે લીધું એ બદલ હું શ્રીકાંતભાઈનો આભાર માનું છું। ત્યારબાદ 19મા વિદ્યાર્થીઓ સન્માન કાર્યક્રમમાં 950 વિદ્યાર્થીઓ હોય, જેની અંદર 950 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું। ગુજરાતભરમાંથી સમાજની પ્રતિભા વ્યક્તિઓને 110 જણાનું સન્માન પત્ર બનાવી પ્રજાપતિનો ઝાંખરો આપી અને એનું પણ અમે સન્માન કર્યું। આ તકે હું સર્વ ગુજરાતમાંથી પ્રજાપતિ સમાજના દરેક જિલ્લામાંથી આવેલા દરેક વ્યક્તિનું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું। જય ભારત, જય ગુજરાત, વંદે માતરમ, ઓમ પ્રજાપતિએ નમઃ।